રાજુ કરપડાને લઈ મહત્વના સમાચાર આવી રહ્યા છે। હાલ માધ્યમોમાં ચાલી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી રાજુ કરપડા જોઈન કરશે, પરંતુ રાહુલ ગાંધીની ટીમ એક્ટિવ થઈ છે રાજુ કરપડા માટે। ખેડૂત નેતા રાજુ કરપડા માટે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં જાણે રેસ ચાલતી હોય એ પ્રકારની ખેંચતાણ છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાજુ કરપડાનો સંપર્ક કરી અને તેમના મનામણા કરી ચૂક્યા છે તેવું માધ્યમો માની રહ્યા છે। ત્યારે હવે રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં રાજુ કરપડાને લાવવા માટે એક અલગ વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી છે। વિગતવાર વાત કરીએ અહેવાલમાં રાજુ કરપડાનો અને ખાસ તો ખેડૂત નેતાનો ભાવ હવે રાજકારણમાં કેટલો વધી રહ્યો છે તેના વિશે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સુમાન। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકારણમાં ખેડૂતોનો ભાવ વધી ગયો છે, કારણ કે ખેડૂતોના પગ પૂજીને જાણે સરકાર ચાલતી હોય એ પ્રકારે સરકાર સ્થિતિમાં જોવા મળે છે। તેની પાછળનું કારણ છે ખેડૂતોમાં આક્રોશ, અને આક્રોશથી રાજ્યની સરકાર ભારતીય જનતા પાર્ટી ડરે સ્વાભાવિક છે, કારણ કે સત્તા બચાવવા માટે ગુજરાતના ખેડૂત મતદારોની તેમને જરૂર પડે। આ જ રીતે વિપક્ષ પાસે પણ મજબૂતીથી ભાજપનો સામનો કરવા માટે ખેડૂત નેતાની જરૂરિયાત પડે, અને ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા રાજુ કરપડા। રાજુ કરપડા ખેડૂત નેતાની એવી છાપ ઊભી કરી બેઠા અને ગુજરાતના ખેડૂતો માટે જાણે તેઓ મસીહા હોય એ પ્રકારે આંદોલન પર આંદોલન, ધરણા પર ધરણા, પ્રદર્શન પર પ્રદર્શન કરવા લાગ્યા, અને ખેડૂતોનો પ્રેમ તેમને મળવા લાગ્યો। પરંતુ આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દેતા ભૂકંપ આવ્યો, અને વિપક્ષમાં જોવા મળ્યું કે હવે રાજુ કરપડા શું કરશે। આમ આદમી પાર્ટી તો રાજુ કરપડા છોડી ચૂક્યા છે, તેમને આરોપ પ્રત્યે આરોપનો દોર શરૂ થઈ ગયો છે, પરંતુ કોંગ્રેસ હવે પ્રયત્નશીલ બની ગઈ છે। કોંગ્રેસના નેતાઓ રાજુ કરપડાને મળવા ગયા હતા, અને હવે સમાચાર મળી રહ્યા છે કે રાજુ કરપડા 20 ફેબ્રુઆરીએ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય તેવી સંભાવના છે। માધ્યમો કહી રહ્યા છે કે ભાજપ સાથે રાજુ કરપડાની મુલાકાત થઈ ગઈ છે, ગોઠવણ બધું તૈયાર છે, હવે બસ રાજુ કરપડા ભાજપમાં 20 તારીખે સામેલ થશે। પરંતુ આ વચ્ચે એક મહત્વના સૂત્રો દ્વારા સમાચાર એ મળી રહ્યા છે કે રાજુ કરપડા ભાજપમાં જાય એ પહેલાં કોંગ્રેસમાં આવી જાય તેની સમજાવટ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાજુ કરપડાનો સંપર્ક કરી રહ્યા છે, અને હવે રાહુલ ગાંધી પોતે આ મામલામાં ધ્યાન આપી રહ્યા છે। રાહુલ ગાંધી એવું માની રહ્યા છે કે તેમની ટીમના સભ્યો રાજુ કરપડા સાથે મુલાકાત કરે અને તેમને સમજાવે કે કોંગ્રેસમાં આવે તો આટલો મોટો વિપક્ષનો ચહેરો બની શકે, ખેડૂતોનો મસીહા જો કોંગ્રેસમાં હશે તો કોંગ્રેસને ફાયદો થશે, ભારતીય જનતા પાર્ટીની સામે લડાઈ લડવામાં તેમને મદદ મળશે, અને તેની સાથે સાથે જ આ મોટો ખેડૂતોનો ચહેરો કોંગ્રેસમાં હશે તો તેને મોટું પદ મળશે, આગામી વિધાનસભાની ટિકિટ મળશે, તેઓને ચૂંટણી લડવા મળશે, તેઓ વિધાનસભા ગૃહ સુધી પહોંચવા માટે ટિકિટના હકદાર કોંગ્રેસમાંથી બની શકશે। જ્યારે ભાજપમાં તેવું નહીં કરી શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટી શું આપશે રાજુ કરપડાને। આ બધી જ સમજાવટ માટે પ્રયત્ન તેજ કર્યા છે કોંગ્રેસના નેતાઓએ। હવે જોઈએ રાજુ કરપડા શું નિર્ણય લે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી રાજુ કરપડાને શું આપી શકે તેમ છે એ હજુ ક્યાંય સ્પષ્ટ સ્થિતિમાં દેખાતું નથી। રાજુ કરપડાને શું ચૂંટણી લડાવશે વિધાનસભામાં, કે રાજુ કરપડાને પાર્ટીમાં કોઈ મોટો હોદ્દો આપશે, કે પછી રાજુ કરપડાને ખેડૂતોના તમામ મામલા સોંપી તેમને ત્યાં સ્થાન આપશે। આ બધી ચર્ચાઓ હાલ ચર્ચાની એરંડ પર આવી ગઈ છે, અને હવે જોઈએ રાજુ કરપડા શું નિર્ણય કરે છે, કોણ રાજુ કરપડાને શું આપે છે। જે રાજુ કરપડાને મળશે એ ખેડૂતોને મળ્યું એવું કહેવા છે, કારણ કે રાજુ કરપડા ખેડૂતોના નેતા છે। આમ હવે ગુજરાતમાં રાજકારણમાં ખેડૂતોનો ભાવ વધ્યો છે, ખેડૂતો પણ ઉત્સાહિત છે કે તેમના નેતા રાજુ કરપડા હવે શું કરશે। જોઈએ શું કરે છે, દરેક અપડેટ આપના સુધી પહોંચાડતો રહીશ। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।